હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે હમણાં જે મેરિટ લિસ્ટ 2 વાગે જાહેર થવાનું હતું, એના પછી મેં જે વિડીયો અપલોડ કર્યો એમાં અમુક લોકોને ક્વેશ્ચન છે, તો એ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને મેં તમારા માટે એક વિડીયો બનાવ્યો છે, જેમાં તમારે વેરિફિકેશન ક્યારે કરવાનું છે, કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, બરાબર, તારીખ અને સમય કયો હશે, અને એના લગતી બધી માહિતી અહીંયા તમને લોકોને મળી જશે. તો જો સૌથી પહેલું તમારે 5 તારીખે તમને વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. હવે અમુક લોકો એવો ક્વેશ્ચન પૂછે છે કે શું ત્યાંથી ફોન કરવામાં આવશે? તો ના, એ લોકો આપણને ફોન નથી કરતા, આપણે જાતે ત્યાં જવાનું હોય છે. તો હવે આપણે કઈ જગ્યાએ જવાનું? તો જો તમે અમદાવાદ સિટીમાં ફોર્મ ભર્યું હોય તો એના માટે છે ને તમારે રાયખડ સ્કૂલ છે, એક ગર્લ્સ સ્કૂલ, ત્યાં જવાનું રહેશે. પછી અમદાવાદ રૂરલમાં ભર્યું હોય તો એક ગોતા સાઇડ સ્કૂલ છે, ત્યાં જવાનું રહેશે. એવી રીતે અલગ અલગ જિલ્લા વાઇઝ તમને અલગ અલગ કઈ સ્કૂલમાં જવાનું એ બધું તમને લોકોને એ જે લિસ્ટ છે જે તમે ભરેલું છે કે જ્ઞાન સહાયકનું, બરાબર, એમાં તમે જે સૌથી પહેલું પેજ ખોલો છો ને એમાં તમને લોકોને નીચે દેખાશે કે વેરિફિકેશન માટે તમારે કઈ જગ્યાએ જવાનું. તો એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને બધી માહિતી એમાં મળી જશે, કે જેમ કોઈકે ખેડાથી ભરેલું છે, કોઈકે નડિયાદથી ભરેલું છે, બરાબર, કોઈકે આણંદથી ભરેલું છે. તો એ પ્રમાણે તમને સ્કૂલ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલી છે. તો એ પ્રમાણે તમારે ત્યાં જવાનું. હવે જવાનો સમય તમને લોકોને 9:30 વાગ્યાનો કીધો છે, તો તમે 9:30 વાગે તો પહોંચી જ જજો. 9:30-10 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જજો. અને તમે જે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હોય એ બધા ડોક્યુમેન્ટ શું કરવાનું, એક ઝેરોક્સ કોપી અને એક ઓરિજિનલ, એવી રીતે 2 અલગ અલગ ફોલ્ડર બનાવજો જેમાં ઝેરોક્સ અને ઓરિજિનલ હોય, એ બધું સાથે રાખીને જજો. અને બીજું એક એવું છે કે અમુક લોકોને એવા ક્વેશ્ચન છે કે જેમ મારો મેરિટ નંબર સપોઝ 25 છે, તો શું મને જોબ લાગી શકે છે, એટલે મને સ્કૂલ સિલેક્શનમાં નંબર આવશે? તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો, તમારો મેરિટ નંબર ભલે ગમે તે હોય, પણ તમે ત્યાં પહોંચી જશો એટલે તમને છે ને જે મેરિટ તમે જોયું હોય, તો તમારો ધારો કે નંબર છે 20મો, તો ત્યાં શું કરે છે, સૌથી પહેલાં 1 થી 10 મેરિટવાળાને બોલાવશે, પછી 11 થી 20, એવી રીતે 10-10 બોલાવે, કાં તો 20-20 કેન્ડિડેટને ત્યાં બોલાવશે. અને એ પ્રમાણે તમારે શું કરવાનું, ત્યાં જવાનું રહેશે. ત્યાં ગયા પછી તો કોઈ બી એક જણ એવું હશે કે જે તમારા બધા ડોક્યુમેન્ટ હશે એ વેરીફાઈ કરતા હશે, બરાબર, એટલે ચેક કરશે. અને ચેક કર્યા પછી તમને એ લોકો સ્કૂલ સિલેક્ટ કરીને નહીં આપે, તમારે પોતાની જાતે સ્કૂલ સિલેક્ટ કરવાની છે કે અમારે કઈ સ્કૂલમાં જવું છે, બરાબર. તમને એવું હોય કે ભાઈ અમારા નિયરેસ્ટમાં આ સ્કૂલ આવે તો આ સ્કૂલમાં લઈ લઈએ, એવી રીતે તમારે જાતે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. એ સ્કૂલ સિલેક્ટ કર્યા પછી ત્યાં તમારા લોકોનું નામ લખી દેશે એ લોકો કે ભાઈ આ સ્કૂલ આ કેન્ડિડેટને અમે આપી દીધી છે. અને બસ એટલી પ્રક્રિયા પતી ગઈ. પછી તમને લોકોને એ લોકો એવું કહેશે હવે બેસો, તમને ઓર્ડર આપી દેશે કે ભાઈ તમે આ સ્કૂલમાં આવતીકાલથી કે 2 દિવસ પછી જોઈન્ટ કરી દેજો, બરાબર. હવે અમુક લોકો એવું પૂછે છે કે મારો બહુ જ પાછળ નંબર છે, તો શું મને કોઈ એવી સ્કૂલ લાગશે? તો જો બીજી એક માહિતી એવી છે કે ભલે તમારો બહુ પાછળ નંબર રહ્યો, પણ આ જે જ્ઞાન સહાયકની ભરતી છે ને એમાં અમુક લોકો નથી આવતા, એબસન્ટ રહે છે. તો એ જો એબસન્ટ રહ્યા તો એની જગ્યાએ એ લોકો કોઈ રાહ નથી જોવાના. જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે એ લોકોને તો સપોઝ એવું કીધું હોય કે ચલો 1 થી 10 મેરિટ નંબરવાળા આવી જાઓ, પણ એમાં પણ અમુક લોકો જેમ કે એબસન્ટ છે, 3 જણા એમાં એબસન્ટ છે, તો એ 3 જણાની રાહ નથી જોતા, પછી પાછું તરત બોલાવી લે છે કે 11 થી 20 વાળા આવી જાઓ, 21 થી 30 વાળા આવી જાઓ, એવી રીતે નંબર પ્રમાણે શું થાય છે, બોલાવી લે છે. પછી એકવાર એવું પણ થાય કે ધારો કે 21 થી 30માં કોઈ જ નથી આવ્યું કેન્ડિડેટ, તો પછી એ લોકો શું કહે છે કે ચલો મેરિટ નંબર 31 થી 40 વાળા આવી જાઓ, એટલે એ જે 10 જણની જગ્યા બાકી રહી એ કદાચ એના પાછળના નંબરવાળાને લાગી શકે છે, બરાબર. એટલે તમારે મેરિટમાં નંબર આવ્યો એનો મતલબ કે તમે ત્યાં હાજર રહેજો. તમને ભગવાનની દયા કરીને કોઈ બી એક સ્કૂલમાં તો લાગી જ જશે, બરાબર. એવું નહીં કે ભાઈ અમને નથી જવું એટલે નથી લાગ, એવો ચાન્સ ના લેતા. એકવાર તો તમે ત્યાં જતા જ રહેજો, બરાબર. તમને કદાચ કોઈ બી સ્કૂલમાં લાગી જાય તો એ તમારા માટે બેનિફિટ છે.
બરાબર. અને આ જે બધા ડોક્યુમેન્ટ મેં વેરિફિકેશન માટે લઈ જવાના કીધા એ બધા ડોક્યુમેન્ટ લઈ જજો. અને એ જ દિવસે ભલે તમારે થોડું વધારે રોકાવાનું થાય, તમને ત્યાંથી જે ઓર્ડર આપે કે ભાઈ આ સ્કૂલમાં જવું છે તો ઓર્ડર બી તમે સાથે સાથે લઈને જ આવજો, એટલે તમને ફરી પાછો ધક્કો ના થાય. બરાબર. તો એ પ્રમાણે તમને કેટલાક ક્વેશ્ચન મૂંઝવતા હતા એના રિલેટેડ મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમને જો એવી રીતે બનાવ્યો છે કે બધી માહિતી મળી જાય અને તમારા માઇન્ડમાં કોઈ બી ક્વેશ્ચન બાકી ના રહે. બરાબર. જો તમને અમારી ચેનલ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ બીજા આપણા જેવા જ્ઞાન સહાયક મિત્રોને મોકલતા રહેજો, જેથી એ કન્ફ્યુઝનમાંથી ક્લિયર થઈ જાય. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ. મળીએ આપણે આવા જ કંઈક બીજા વિડીયો લઈને.